હે બાપા બાપા મારે બહાર જવું છે. હા તાર ક્યાં બહાર જવું પાછું? મારે કામ ન હોય. એ મારે સરપંચનો ફોન આવી ગયો છે એટલે હું મીટિંગમાં જાઉં છું. એ બા થેલો લઈ થેલા લઈને તો જાવતી ને. કેમ હાડલો પેલા હાટલો લઈને જવું પડે ને. પેલો ભૂખડીઓ ક્યાં હક લેવા દે. આમ જો હાટલો ઓઢીને જાય એટલે એને એમ થાય કે બાયું માણસ છે એટલે મારા છે ને કાંઈ થા ન કરે નકર ઈ ગાયબ કરી દેશે ને તો હું પહોંચી નહીં શકું. પણ બાપા એનો કાંઈ રસ્તો કરો ને. કેટલું બીન બીન રહેવું. હા ભાઈ રસ્તો તો ગમે કાંઈક કરવો તો પડશે જ ને. હવે અત્યારે સરપંચને બરોબર મીટિંગ છે. હવે જો ન જાય તો એને ખોટું લાગી જાય. આના મીટિંગમાં જાવ ને પછી સરપંચને કેવું મીટિંગ પતી જાય હાલો સરપંચ આનું કાંઈક કરો એમ કેવું છે. આ સોરાયા હાડલા ઓઢવાનો વારો આવી ગયો હવે. તો પણ બાપા તમે જાઓ હું ઘર હાસું તમે ઘરે આવો પછી હું બહાર જાય. હા ભાઈ એમ કરીએ બહુ બહાર ન નીકળતો નકર છે ને પછાડ્યું ખોરે ખોરે માઇન લાગશે ઈ. હા તો વાંધો નહીં હું ઘરે જ છું તમે જાઓ. હા યા કેમ રજા હે રૂખડ જલસા થઈ ગયા ને હે મોજે મોજ આપણે હમું કોઈ જોઈએ જ ન કે હવે એ બાપા આમાં હું જલસા થઈ ગયા જેની ઉપર હાથ મેકો એ ગાયબ થઈ જાય હવે આમાં પેટનું કરો ભૂખ લાગે એનું કાંઈ થોડું ગાયબ થઈ આવશે પેટ ભરાઈ જશે અને બનાવીએ તમે હંધાઈને હેરાન કરો ઈ તો બરોબર છે પણ ખાવાના અહીંયા આપણા ફાફા છે ઈ હા અને આમ જો ભગવાન પ્રસન્ન થાય ને તો કોઈક બંગલા ગાડી રૂપિયા એવું માગે અને આ છે તે ગાયબ થવાનું માંગ્યું એટલે આમ જોવો બનાવીએ કાક રોકડું થાય ને એવું કરો. હા તમારા રોકડું થાય એવું જ કરવું છે ને મુદત તો તમારા પેટની જ પડી છે ને તો એ તો કરવું જ પડે ને પણ પહેલા. હવે હું કહું ને ઈ જ થાય શું હવે છે ને કરશો? હા હું તો જાઈશ હાલે હાથ મૂકી દઉં છું ને લાવ એટલા પૈસા ઈ હાસવા બાપા સીધી ધમકી જ દેવાની ક્યાં જવાના છે ઈ વાત હશે તમારી. શરૂઆત તો આપણા વાલકાથી કરવી હા હા બરોબર ને હા બરોબર. અને તમારે માગી લેવાના કે એટલા પૈસા આપો નકર હાથ મૂકી દો એમ જ કહેવાનું. હા બાપા હાલો હાલો સરપંચ કહેતા હતા કે હું આવીશ ફોન કર્યો ભાઈ કે આવ્યા નથી. સરપંચ ગયા હશે ક્યાં? એક તો ફૂખડિયા છે બીતા બીતા આજ પર નીકળી એમાં સરપંચ ક્યાં નહીં દેખાતા. લાઈને આ બેન ને પૂછી લો. હે બેન અહીંયા ક્યાંય સરપંચ આમ બેઠા કે ક્યાંય બેઠા ભાડા થતી બી? એ વાલજીભાઈ હું સરપંચ જ છું બેઠા બેસી જાઓ. એ મારી જેમ તમે કેમ હાટલો ઉઠીને આવ્યા? હવે ઓઢીને આવવું જ પડે ને ભૂખડીઓ ગાયબ કરી નાખે છે એટલે અમથું મીટિંગમાં છે ને જવું પડે એમ છે નકર તો હું બહાર જ ન નીકળત એટલે તમને કીધું તું વહેલા આવો તો વહેલા નીકળી જાય એમ. પણ તમારી બુદ્ધિ થોડો મારી જેમ પ્લાન તમે કરી નાખ્યો. મેં ગજુડાને કીધું હાટલો ઓઢીને જવું પડશે તારી બાનો નકર ભૂખડીઓ ભળી જાય તો ગાયબ કરી દે તો મીટિંગમાં નહીં જાય ને બધું પડ્યું રહે કોઈ ના. આમ જો હવે ભૂખડ ન ભળે ને એમ હંતાતા વ્યા જાય અહીંથી વ્યા જાય બરોબર. આપણે ઈ જ કરવાનું હોય ને. હાલો ઓઢ લે ભૂખડી આવ્યો સમજો ઘડી કઈ બોલતા નહીં હો. સરપંચ સાના મને બેસી જાઓ. એ રાજા હા કોનો બહુ છે બહુ દુખી લાગે છે. એ બાપા જેના ભાઈ એના આપણે શું કામ છે? અરે હાથ મૂકી દેવા દે ને સુખી થઈ જાય કે નહીં. એ બાપા કોકના બૈરા ઉપર હાથ નો મેકાય માર ખાશો ખોટે ખોટા. હા હાલો હાલો આપણે તો હાથ ઓલા ઉપર જ મૂકવાનું છે ને. હા એમ એ બાપા આ તો વાલજી કાકા લાગે આમ જો કાસડી દેખાય નહીં. હાલો અરે ઈ વાલકો છે અને ઓલા તો સરપંચ છે પાટલું એનું જો હાલ તો એની મામા જા. એ વાલજીભાઈ ઉતાવળા હાલો ને કાંઈ બી જાય હમણે. હા પણ સરપંચ ઉતાવળા ધોળાતું નથી હાટલો હલવાય છે. એ બાપા ધોડો એ સરપંચ ભાઈ આવે ધોળો તો કે એ ઉપર અમે છે ને તમને ઓળખી જ ગયા છે તમે કોણ છો ઈ આટલા કાઢ નાખો પેલા કેમ રાજા બરોબર ને એ ક્ષેત્રે ઉખડ હવે બીજું કાંઈ ન કહેતો હાડલા તો કાઢ નાખ્યા છો. હા અને હવે હું તમને શું કહું હવે તમારે ક્યાં જાવ છો? એ ઉખડ મારે મીટિંગમાં જવાનું છે મોડું થાય છે આમ જો ન જાવ ને તો કામ બગડશે મારે સહી વાટે બધું અટકે એમ છે એટલે જવા દે. હા બરાબર હાલો જાઓ તારે મારે કાંઈ નાત નથી તમને જવા જ દેવાના છે પણ હું શું કહું છું 1000 રૂપિયા આપી દો અને પછી જાઓ. એ વાલજીભાઈ અત્યારે તમે આપી 1000 રૂપિયા. એ સરપંચ હું તો તમારા આધારે આવ્યો ફોન કર્યો એટલે મારી આગળ ક્યાંક રૂપિયો નથી હું કે છે આપો 1000 રૂપિયા લે. એ ભૂખડ મીટિંગ માં આવીને તને 1000 આપી દે અત્યારે જવા દે. અત્યારે આપવાના છે કે નથી આપવાના? અત્યારે નથી તો ક્યાંથી દેવા? એ પણ મીટિંગમાં હમણાં તો ખરી તું ઘરનો માણસ છો. રાજા હા આને મીટિંગ માં પગાડી દઉં. પગાડી દે બા એમ નહીં સમજે તી. હા હવે ઈ કઈ મીટિંગ માં જાય ક્યાં પડ્યા કાઈ ખબર જ નહીં. હાલો બાપા હાલો
ઓય બાપા એ વાલજીભાઈ ઓહો એ આ ભૂખડિયા ક્યાં પડ્યા આમ જો ગામના સીમાડે પડ્યા એ સરપંચ પણ તમે 1000 રૂપિયા આરો હુલેવા લોપ કર્યો આ ભલામાં જો એને મને ખબર હતી પૈસા દઈ દીધા હોત ને તો આપણે આ દશા નો આવે એ વાલજીભાઈ ઉતાવળ રાખો જલ્દી મીટિંગમાં પોગવું પડશે હું સહી કરું ને તો બધી મારી ગ્રાન્ટ હલવાની છે પૈસા છૂટા થાય ગમે એમ કહીને પોગવાનું છે હાલો રિક્ષામાં તો રિક્ષામાં વયા જવી ધોળા ધોળ હા તો પણ જાવું તો પડશે જ તે ને સરપંચ આનથી ધ્યાન રાખવું પડે પૈસા હારી લઈને નીકળ્યા જમી ત્યાં હાવ યાર હાલો ઉતાવળ રાખો આંચાને જવું આમ હાલો હાલ 500 રૂપિયા છે એટલે કેરીનો રસ લેવા જવાનો છે ઘરેથી કીધું કે મારા મામાની બધા આવ્યા છે ને તો રસ લઈ આવું તો ફટાફટ પેલા રસ લઈ આવું એ પત્રી તને જ ગોતતો તો કા ભાઈ કા તડકો બહુ છે નેરે નાવા નથી જવું નહીં હો એવો મારે આગળ સમય જ નથી કેમ શું કામ છે એ ગજુભાઈ કામ તો છે ને બહુ મોટું છે પણ તમને કહેવાય એવું નથી કેમ ઘરે મહેમાન આવ્યા ને તે રસ લેવા જાઉં છું લે તો નાવાનું પડતું મોય કેરીનો રસ લઈ આવી અને મને થોડોક વાટકામ કાઢી દેજે એટલે જ ન કહું તમને આ બધા કામ એટલે જ ન કહું આપા હારે આવું ને ભાઈ સાહેબ હા તે હારાવું તો વાત રસ પાવાનો હા વાહ ગજુભાઈ વાહ હા તો વાંધો નહીં હાલો બીજું હું હા મારા ઘરે મારા મામા આવશે ત્યારે કેરીનો રસ લઈ આપી આવી ગયા ને બે હવે જો હા એ લાવો 500 રૂપિયા આપી દો શેના 500 ભાઈ કોણ મૂકીને ગયું અમારા ઘરે તમારા 500 એ કોઈ ભલે મેકિંગ ન ગયું હોય ખિસ્સામાં હોય ને ઈ આપી દો હા નથી નથી એ પત્રી આપી દે સાનો મને પૈસા જેવું હોય તાર ખિસ્સામાં એ આ મોઢા લાગે 500 રૂપિયા જેવા એ કાઈ લુકી લાય સી આમ જો જો ઉભા રહો લુકી લાય છે ને બાપા એમ નહીં મને હાથ મેકી દે ઉપર ભલે જ્યાં જાવ કાઢો હોય તો કાઢો હા ભાઈ સાહેબ હે પત્રી પેલા રસ લેવાના છે 500 આપી દે ને હાથ મૂકી દે ક્યાંય પડશું ભાઈ ગજુભાઈ તો રસ હું પાવ રસ આપણે બાકીમાં લઈ આવશું એ આ હરા કાક હવે મરતા નથી તો આપી દે એ આપો છો એક ઓર રાખો હાથ આપી દે ને ભાઈ સાહેબ હાલો બાપા હાલો હવે નીકળો હવે લે આવો સરપંચ આવો વાલીભાઈ હા બધું ભાઈ ધોને આવ્યા હાલો હું લઈ જાઉં શેરડીનો રસ લેશો કે ગરમ ચા લેખો એ પતુભાઈ ચા પીવાને જવાય હેરાન થઈ જાય મીડો એટલે હું છું સરપંચ હવે મીટિંગમાં જવાનું હતું ત્યાં ભૂખડ મળ્યો ભૂખડે સીધા હાથ મેક્યા ને ક્યાંય જન પડ્યા ક્યાં ને ક્યાં તો મીટિંગ પૂરી થઈ ગઈ હેરાન કેટલા કે છે ભૂખડિયાનું કામ કરો હોતી મેં હા અને પતુભાઈ ઈ છે ને આમ તો હાથ મૂકીને હેરાન કરે જ છે પણ હવે તો રોકડ રકમ માંગે રોકડ નો આપો એટલે હાથ મૂકી દે એ તમારી વાત છે ને વાલજીભાઈ સાચી છે પણ એમાં હું કરું એ જો બધા અહીંયા જ છે ને એ બાપા આ પત્રીને પૂછો તો ખરી એની હારે હું છું એમ પૂછું એના બોલ એ છે ને મને ઘરેથી 500 રૂપિયા આપ્યા કેરી રસ લેવાના તો ભૂખા કાકાની બધા લઈ ગયા ઈ કે હાથ મૂકી દો 500 લાય હાથ મૂકી દો પૈસા લાય એમ કીધું. 500 રૂપિયા નો મૂક્યા તો પતુભાઈ વાત મૂળી એની ઈજ છે અમને એમ કર્યું એમ નો આપ્યા એટલે હાથ મૂકી દીધો અને અહીંયા આપી દીધા એટલે હાથ નો મૂક્યો પણ હવે એક કામ કરો પતુભાઈ હું એનો હાથ મિશન કાપી નાખો એ વાલજીભાઈ હું હાથ કાપી નાખો તમારે મને જેલ ભેગો કરવો લાગે ભાઈ આમાં પતુભાઈ તો બીજું હું રસ્તો કરવો હવે જો વાલજીભાઈ આમાં વસ્તુ એવી છે ને સમસ્યા બધાની છે ને તો સમાધાન બધાને ભેગું મળીને જ કરવું પડશે આ તો એમ કરો તમે જો મારી પાસે એક મસ્તીનો પ્લાન છે ભૂખડિયાનો હાથ જ ભાંગી નાખી દો બધા ભેગા મળીને તો પતુભાઈ થાય લ્યો હાથ જ ભેગી નાખો કોઈની પર હાથ જ નો મેકે કે તો એવું જ કરી નાખીએ ને ભાઈ ઈ બરોબર પતુભાઈ એવો મોકો મળવો જોઈએ ને તમારી પાસે પૈસા માંગવા આવ્યો હતો ને હા તો એ છે ને હજી મારી પાસે પૈસા માંગવા આવ્યો નથી એટલે છે ને મારી પાસે પૈસા માંગવા આવશે જ તે હું શું કહું છું હા તમે બધા છે ને અંદર રૂમમાં આવી જાઓ એ મારી પાસે પૈસા માંગવા આવે ને એ ભેગો એને હું એમ કહીશ કે તિજોરી પાસે જાઓ ત્યાં તમારે જેટલા પૈસા જોતા હોય એટલા લઈ જાઓ જેવું અંદર કરે ને એનો હાથ ભાંગી જ નાખજો ખબર એવું લાગે કે સર જો તો કોણ છે વધુ વધુ દીધું આવો એ ભૂખડિયો ની જ છે જાઓ 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 આ વખતે તો ભૂખડિયા હાથ ભાંગી જ નાખવો છે હા બધું બેઠો જ છે ને એ ભાઈ મારું ઘર હોય તો હું બેઠો જ હોઉં ને ઈ કયો તમે હું બધાયરા મારી માટે હું હુકમ છે ઈ કયો તમે હવે તું કેતો હોય તો તારી ઉપર હાથ મૂકી દો ના હું તને એમ કહું કે મને 10 આપી દે અરે એમાં હું હમણાં આપી દઉં ભલા મને એટલામાં હું મજા આવતો એ આલ્યો હે એ તું મને હું ભિખારી એમ કહેશો અરે મેં 10,000 માંગ્યા છે 10 રૂપિયા નહીં એવું છે તમે એમ છે ને 10 બોલે ને મને એમ કે 10 રૂપિયા અંદર જોતા છે તમારે હા ભૂખડભાઈ હું કહું છું તમે વારા ઘડી એમ 10,000 20,000 રૂપિયા મારા ઘરે માંગવા આવો છો ઈ કઈ તમને શોભા થઈ છે તમે રહ્યા મોટા માણસો બરોબર ને
હું શું કહું છું અંદર હાલો તમને મારી તિજોરી ખોલી દઉં છું જેટલા પૈસા જોતા હોય ને એટલા પૈસા લઈ જાવ તમે તારે મારા ઘરે તમારે અહીંયા આવે ધક્કો ન ખાવો હા ઈ બરોબર લે કેમ પણ હે રૂખડ હે રાજા જોયું ને હવે આગળ હું લઈ આવું હા હાલો, અમે આવીએ. હાલો, હું આવું બનાવીએ. હાલો તમે યાર એ ભૂખડભાઈ જો ખોટની વાત કરું છું ખાલી તમારે એકલાને અંદર આવવાનું છે ને તમારે પૈસા લેવાના છે મારે મારી તિજોરીમાં બીજો કોઈ વ્યક્તિ જોઈએ નહીં અરે કાંઈ વાંધો નહીં આ મંદિરના ખિસ્સા હજી ખાલી જ છે અહીંયા ખિસ્સા છે ઈ મારી વાત સાંભળો બનાવીએ. સને ડાબા હાથે હંધોય પૈસા આપજો, જો જમણા હાથે આપશો ને તો ગાયબ થઈ જશે. અરે ભાઈ મારી બુદ્ધિ નહીં એટલી કામ કરતી ભાઈ આ એમ યાદમાં રાખજો. હાલો હાલો હવે હાલા માલ આપણે પૈસા પૈસા મામા આ મારા બાપા હવા